બ્લોગ બનાવ્યા કે સુધી હેડ ના આમ મોડું થાય છે ને હેડ કોટી કોટી બાકાજી કે કરા છે કે ક્યાં ગયો તને મેં જે વસ્તુ જોઈ કે ત્યાં એક જ કેબિનમાં ઘણા બધા લોકો હતા તો ઓલમોસ્ટ 10 મિનિટથી એના જોડે પૈસા માંગે છે. So sad. રિએક્શન તલબ મિક્સેફ ઓફ આઈસ્ક્રીમ. ધૂપ છે તો આ જગ્યાએ આવીને બેહો અને તમે પીતા હોય તો હું તો નહીં પીતો પણ તમે પીતા હોય તો તમે પી શકો છો બિયર કે તમે વાઇન બાઈન આડો પાડી દેજો આડો હા તમે નતા એ ટાઈમે હા હા પણ હવે જન્મ્યા છે તો જોઈ લઈએ. ઓકે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દેશી એક્સપ્લોરર વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે અમે બાર્સેલોના સિટી સેન્ટર જઈ રહ્યા છીએ. અરે ધ્રુપદભાઈ તમારે શું કહેવું છે? આપણે કંઈ કહેવું નહીં પણ પહેલા બસ આપણે ચેક કરવી પડશે અને આપણે ક્યાં જઈ રહ્યા છે અત્યારે? આપણે જઈશું સેન્ટર અને પેલો ચર્ચ જોવા પેલું ઊંચું છે ને એકદમ કંઈક 150 વર્ષથી બની જ રહ્યું છે. ખબર નહીં હવે આપણો જન્મ નતા એ ટાઈમે હા હા પણ હવે જન્મ્યા છે તો જોઈ લઈએ. ઓકે આ લિફ્ટથી ઉપર જવું હોય તો €1 છે પર પર્સન, પણ આપણે એક્સિલેટરમાં જઈશું અને ઉપર જઈશું. ઉપરથી વ્યૂ જોઈશું આપણે. આડો પાડી દેજો આડો હા તમે શું કહેવાય છે આને? પ્રોનાઉન્સ શું થાય છે આનું? આનું આ કાસલ છે. અહીંયાથી છે ને આ રહ્યું છે. અહીંયાથી ઉપર તોપ ને બધી મૂકેલી હતું જ્યારે જૂના જમાનાનો રાજા પ્રિઝન છે, જેલ અહીંથી હતી. ગઈ રહીને પેલું રહ્યું. અચ્છા ઓકે. છે જો આગળ જવાનું. આ જેલ હતી પહેલા. અહીંયા છે ને જો આ રહ્યું. આ રહ્યું છે મોન્જિક કાસલ. આ નીચે બધી જેલો હતી અને ઉપર અહીંયા આગળ આ દરિયામાં પહેલા પેલું શું કહેવાય મહેલની ઉપરથી તોપો ને બોપો મૂકીને રક્ષા કરે ને એવું હતું કંઈક. કે પાછળનો નજારો કંઈક આવો છે. ધ્રુપદભાઈ કંઈક કહેશે. આ આપણે એક કોટ છે, બીજા 2-3 છે પેલા ભાઈ આપણને જઈ લઈને આવ્યા છે હા પણ આ વ્યૂ સારો છે. જ્યારે તમે કંઈક લાગે કે તમારે કંઈક દુઃખ છે તો આ જગ્યાએ આવીને બેહો અને તમે પીતા હોય તો હું તો નહીં પીતો પણ તમે પીતા હોય તો તમે પી શકો છો બિયર કે તમે વાઇન બાઈન તો તમને થોડુંક સારું લાગશે. કારણ કે જે વ્યૂ છે એ પ્રમાણે ભાઈ આ તમને બતાવશે. કેમેરામેન બતાવો. અંદર જઈને ઉપરનો વ્યૂ જોવાનો છે. સેમ વ્યૂ છે. €11 ટિકિટ છે. જેને બી ખર્ચવા હોય એ અહીં ખર્ચી શકે. આપણે નથી ખર્ચવા. આ તમને રોપવે કદાચ દેખાતી હોય લાલ કલરની, એ રોપવે અહીંયાથી ચાલુ થાય છે આ બાજુથી અને અહીંયાથી ગોળ લઈને પાછી લઈને આવતી રહે એટલું દેખાય છે. તો જેને રોપવે બી બેસવું હોય તો બેસાય. અહીંયા ઉપર બી રોપવે બી આવે છે ને બસ બી આવે છે. નહીં શું લઈને ફરે છે? શું થયું મેનેજર? મેં સીધી બ્લોગ બનાવ્યા કે સીધી હેડ ના આમ મોડું થાય છે ને હેડ કોટી કોટી બાકાજી કે કરા છે કે આ બીજા બધાને તમે એવી જ નથી મોકલ્યા? આલી જો બધાને આલી છે કુલા ઓ આમ યાર આમ હા એ છે તો હવે આ સેન્સી છે. સેન્સી ઓલમોસ્ટ 3 કલાકથી વ્લોગમાં લેવું પડશે. શું કહે છે? મને આઈસ્ક્રીમ મળી રહી છે. 3 કલાકથી આઈસ્ક્રીમ કરે છે. કાર્તિક આઈસ્ક્રીમ નહીં ખવડાવતો. તલબ મિક્સેફ ઓફ આઈસ્ક્રીમ. ઓલરાઈટ.
તને આઈસ્ક્રીમ ખવડાવવાનો તો પેલો ક્યાં જતો રે? થેન્ક યુ. ક્યાં ગયો તને? છો તો રિયો. જો ભાઈ બધા અવાજ છે કોઈ કઈ કહેવા જેવું So sad. મારી સાયકલ છે. કાર્તિક તે તો નથી લીધી ને? હે? કદાચ કોઈ નાખીને જતું રહ્યો. Who did? આ એક પીધેલી હતી ગઈકાલે રાત્રે. એ પડી અહીંયા. હા. સવારે એને ઉઠાઈને લઈ ગયા. તો તું શું કરવા આવી હતી અહીંયા અડધી રાતે? હું રનિંગ કરવા આવી. અચ્છા ઓકે. પીધેલી મેં આવી હતી. કોણ હતું પીધેલી? પીધેલી. તો આપણે ત્યાં જવાનું જ હવે. આ થોડા ફોટોગ્રાફી કરે જ આ લોકો. એમની પતી જાય પછી. અહીંયા રોપવેનું તમે પૂછી લીધું? રોપવેમાં મેં ઇન્ક્વાયરી કરી. વન વેના 12.50 અને રાઉન્ડ ટ્રીપના 20 યુરો આપણે પે કરવાના છે. તો કોણ કોણ જાય છે? હોય તો આપણે પે કરવા તૈયાર છે. ચલો આપણે બધા જઈશું અને એન્જોયમેન્ટ થોડુંક કરીએ આપણે ત્યાં આગળ. ચલો ચલો ચલો. જે વ્યૂ રોપવેનો સામેથી આવે જ રોપવે. અહીંયા આપણે જોઈએ. ભાઈ મેં ટાઈમ લેપ્સ બંધ કર્યું બીકોઝ દેખાડવા માટે જે માણસો અંદર ભરેલા છે ને અને આના પણ 20 યુરો આલવાના. કદાચ તૂટી ગઈ. ભાઈ મારે નથી જવું. રિસ્ક નથી ઉઠાવો. રિસ્ક નહીં લેવાનો. નથી જવું. કહેતા હતા કે આપણે જઈએ 20 યુરો ખર્ચી. પણ મેં જે વસ્તુ જોઈ કે ત્યાં એક જ કેબિનમાં ઘણા બધા લોકો હતા તો એ જોઈને મને થોડું રિસ્ક લાગે છે. તો હવે તમારું શું ફીલિંગ બનતું? કમ્ફર્ટેબલ મને નથી લાગતું એટલે હું 20 રૂપિયા ખર્ચીને મારી જિંદગી દાવ ઉપર તો ના મૂકું. હા કારણ કે મારે હજુ ઘણું બધું એન્જોયમેન્ટ કરવાનું છે, મોજ મસ્તી કરવાની બાકી છે. બરાબર. ફાઇનલી આઈસ્ક્રીમ ખાઈને કેવું લાગે છે તને? સાસ મેં સાસ આવી. આ કેમ દૂર ભાગે તારાથી પર? અને મને આઈસ્ક્રીમ ખવડાવી દીધી. હવે જતો રહ્યો. એને થોડી ખવડાવી આઈસ્ક્રીમ. યસ દામુ. વાવ. લાગ્યા ફ્લેવર. ભાઈ તમારે? તમે ઓસમ. ફિલિંગ મજા આવી. સારું છે. તને તો સ્કીપ જ કરવાનો હતો અમે. મેં તો લઈ લીધો બિચારો ફાઇનલી મને તો કોઈ કલેજે કો ઠંડક મિલ ગઈ આઈસ્ક્રીમ. ત્યાં સામે જો સામે પીછે મસ્ત ફોટો આવે. તમને કેવું લાગ્યું મિસ્ટર હર્ષ? પેમેન્ટ મેં કર્યું હોત તો મને ખબર જ કેવું લાગ્યું. બાકી આઈસ્ક્રીમ તો સારો જ છે. મેનેજર કાલે ક્યાં જવાનું છે આપણે? જો પેલા ચશ્મા પહેલા તો ફોટો આવે ને વિડીયો આવે. બરાબર. આપણે જવાનું છે કાલે પેલા પહાડ પર. બતા ઝૂમ કરીને કેમેરામેન ઝૂમ કરજો બરાબર છેક લગીને જો. ઓકે. એ ચર્ચ છે ત્યાં જવાનું છે ઉપર. જવાનું છે. અને આજે અહીંયા પેલી કાસલ દા આજે તો આપણે આ જે ચર્ચ દેખાય તમને સામે બે આજુબાજુ એ બાજુ ફરીશું આપણે. ઓકે. સિટી સેન્ટરમાં જ ને? અને ઓકે. હવે આપણે જઈશું સબવે ખાવા. સબવે તમે સબવે બહુ કર્યું સવારનું મને સબવે સબવે સબવે. માલ્ટામાં નહીં મળતું ને એટલે અહીં કંઈ મળે ને એટલે હું સબવે ખાધા અગર જાઉં ને તો સ્પેન આવ્યો નહીં ને એવું લાગે. ઓકે. એ આપણું એક એ છે કે તમે આવી ગયા એટલે જરૂરથી સબવે તો ખાવું જ જોઈએ. ચલો ખાઈ લઈશું. તો ગાઈઝ ચેતનભાઈનું એવું કહેવું છે એ અહીંયા 10 વર્ષથી રહે છે તો અહીંયા મોબાઈલ ને બધું સાચવજો બીકોઝ લૂંટફાટ બહુ થાય છે. આ ભાઈ જો 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 જો. મને આવડતી નહીં. બધો આખો ચોરનો ઇલાકો છે. બધાના મોઢા જુઓ ખાલી. જેવો મોબાઈલ હાથમાં કાઢો આપણે પ્રોપર ડાઉનટાઉનમાં આવી ગયા છે. તો ભાઈનું એવું કહેવું છે કે આ બધા લોકો જોડેથી દૂર રહેવું
બિકોઝ એ તમારી જોડે એકવાર સેલ્ફી પડાવી દેશે અને પછી પૈસા માંગશે. જો અત્યારે આના જોડે પેલો ફુગ્ગો મૂકી દીધો ને હવે એમની પાછળ પડી ગયા. દેખાય છે ઓલમોસ્ટ 10 મિનિટથી એના જોડે પૈસા માંગે છે. તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ જિંદગી ના મિલેગી દોબારા મૂવીનું શૂટિંગ થયું હતું. એક સોંગ હતું એમાં, તો એ અહીંયા જ છે. તો ગાઈઝ આપણે આવી ગયા છે જિંદગી ના મિલેગી દોબારા. તમે મૂવી જોયું હશે, એમાં એક સીન છે અહીંયાનો. કઈ જગ્યાએ આયા? ક્યાં આયા છો પણ? પછી આપણને કંઈક દેખાયું પોસ્ટલો કંઈક કરીને છે સકરાતા ફેમિલિયા, જે આપણા કોઈ ફેમિલીને લાગતું વળગતું નહીં. જો આ બધો ભાગ છે ને એમ નવો બનાવે છે. આ આખો આ પાછળની સાઈડ છે. હજુ આપણે આગળની સાઈડ જઈએ છીએ. Camino